મુદ્દાની વાત પર આવીએ, પણ એમાં બે વાત કે માથામાં બાંધું છું તો ઘણાને એવું થાય છે કે આવું બધું શું કામ કરતા છે, પણ ખેડૂતોની સંખ્યા જ્યારે જ્યારે વધારે જોઉં છું ને ત્યારે મજા જ એટલી અંદરથી આવે છે એમ થાય કે ના બે આટી હતું નહીં. બીજી વાત કે ઘણા બધાને એવું થયું કે પ્રસ્થાન તુલસી શ્યામથી અને સમાપન સુદામડામાં શું કામ? તો તુલસી શ્યામથી એટલે પ્રસ્થાન કર્યું કે ગીરના જંગલની મધ્યની જ્યારે જ્યારે પણ કોઈએ સુંદર શ્યામને યાદ કર્યા છે, પછી બાબરિયાબાદની વાત હોય કે પછી અમરેલી જિલ્લાની આજુબાજુના જિલ્લાની કે પછી ગુજરાતના કોઈ પણ યુવાને, ગુજરાતના કોઈ પણ વ્યક્તિએ પોતાના દુઃખને જ્યારે સુંદર શ્યામના ચરણો મૂક્યા છે ત્યારે એના દુઃખ ભાંગીને ભૂકા કરવાનું કામ સુંદર શ્યામે કર્યું છે. મારા ખેડૂતોની લડાઈ, મારા ખેડૂતોના દુઃખને એમના ચરણોમાં મૂકવા ગયો હતો એટલે ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. બીજી વાત કે સમાપન સુદામડામાં શું કામ? સન્માન અહીંયા અમુક ભાઈઓએ, બધા જ્ઞાતિના, બધા સમાજના લોકોએ કર્યું. હવે અહીંયા લાઈવના માધ્યમથી અથવા તો આવતીકાલ કોઈ સમાચાર મળે એ લોકોને ખબર પડે એટલા માટે કહીએ છીએ સમાપન સુદામડામાં એટલે કર્યું છે કે સુદામડાનો કાર્યક્રમ હવની માથે લઈ લે છે, હવના માથે સુદામડા છે એટલા માટે અહીંયા સમાપન ગોઠવું છે કે આગામી આપણો કાર્યક્રમ, કે આગામી આપણી લડાઈ છે એ કોઈ એક જ્ઞાતિની લડાઈ નથી. મેં હર હંમેશા કહ્યું છે, આજ ફરી વખત રિપીટ કરું છું, રાજુ કરપડા કોઈ એક સમાજનો નથી, રાજુ કરપડા તમામ સમાજનો છે. 18 વરણને હારે લઈને ફરનારો રાજુ કરપડા છે, એક જ્ઞાતિનો નથી. અને જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે ભૂતકાળમાં તમારી વચ્ચે ઉભો રહ્યો છું, આવનાર સમયમાં પણ જરૂર પડશે ત્યારે એ જ અંદાજમાં તમારી વચ્ચે ઉભા હશું. અત્યારે સંગઠન બનાવવા નીકળ્યા છીએ, મજબૂત સમિતિ બનાવીશું, ખેડૂતોનું સંગઠન બનાવીશું અને આવનાર સમયમાં જ્યારે જરૂર પડશે ને ત્યારે બોટાદમાં ગર્જના કરી હતી એવી ગર્જના અહીંયા ફરીવાર પણ કરશું. બીજી વાત ખાસ કરીને કે આ યાત્રાનો સંકલ્પ શું હતો? યાત્રાનું નામ રાખવામાં આવ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. તો આખી વાત શું છે? તો એ વાતને યાદ કરવી પડે. હું 2017-18 જયારે ખેડૂતો માટેની નાની નાની લડાઈની મેં શરૂઆત કરી, એ વખતે બિન રાજકીય રીતે હું લડાઈઓ લડતો. અમુક જગ્યાએ પરિણામ મળે, અમુક જગ્યાએ પરિણામ ન મળે, પણ લડાઈ ચાલુ રાખી. એક બે ખેડૂતને સાથે લઈને નીકળેલો 2021માં જયારે કાર્યક્રમો કરતો ત્યારે કાર્યક્રમમાં 5,000 ખેડૂતોની સંખ્યા થતી. આ મારી પ્રમાણિકતાનું સર્ટિફિકેટ હતું. બીજી વાત સાથે કે 2021માં એવો વિચાર આવ્યો કે હું કોઈ પાર્ટી સાથે જોડાવ તો આ ખેડૂતોની લડાઈ હજુ મજબૂતાઈથી લડી શકીશ. આ ખેડૂતોની લડાઈને રાજ્યવ્યાપી બનાવવા માટે થઈ અને કોઈ પાર્ટી સાથે જોડાઈ જઈશું તો પરિણામ ઝડપથી મળશે, સારું મળશે, પાર્ટીના સંસાધનોનો ઉપયોગ કરી શકશું. પાર્ટીમાં ગયા, 5 વર્ષ વફાદારીથી કામ કર્યું. જોયું ત્યારે ખબર પડી કે એક શકુનીના કારણે 100 કૌરવોની ગોર ખોદાઈ ગઈ હતી. અહીંયા પણ કોક ને કોક શકુની છે જેના કારણે મારા ખેડૂતોને હળદળથી લઈને રાજકોટ જેલ સુધી જવું પડ્યું હતું. ઘણા બધાને વિચાર આવે પ્રશાસનનો દોષ નથી, પ્રશાસનનો દોષ 7 વખત છે. સરકારની પર આક્ષેપ કરવાની વાત આવતી હોય તો ખુલીને કહું છું કે સરકારની સામે આંદોલન કરતા એ સરકારે ખેડૂતોને જેલમાં પૂર્યા છે, પણ જેની જવાબદારી બનતી હતી, જવાબદાર લોકોએ શું કર્યું? તો વધારે સમય જેલમાં રહે. કામ જેને કર્યું છે, મારી વાત એ છે કે જેની ભેળા હતા એને દગો દીધો છે, એનું દુઃખ વધારે છે. ઓલા તો દુશ્મન હતા તેને હામા કહા કરતા. જયારે નિર્ણય લેવાનો સમય આવ્યો તો નિર્ણય પણ લઈ લીધો કે સંકલ્પ કરવા નીકળ્યા હતા, ખેડૂતોનું સારું કરવા નીકળ્યા, ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા નીકળ્યા. દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું સપનું જોયું હતું 17-18માં. એ લડાઈ લડતા લડતા 21માં પાર્ટીમાં જોડાણા, 25માં જે અનુભવ થયો એનાથી લઈને પાર્ટી છોડી દીધી. પાર્ટી છોડી ત્યારે વિચાર આવ્યો હતો કે હું છોડું તો શું, આવતીકાલે શું થશે? વિષય એ હતો તમામ જગ્યાએ મારા કાર્યકર્તાઓ તો પછી હતા નહીં, જે મારી સાથે ટીમ હતી એને મેં પાર્ટી સાથે જોડી દીધી હતી. વફાદાર સૈનિક તરીકે જે જવાબદારી બને એ તમામ જવાબદારીઓ અદા હું કરી રહ્યો હતો. પણ જયારે છોડવાની વાત આવી, મન થયું કે ખેડૂતોના નામે રાજનીતિ થતી હોય તો એ પ્લેટફોર્મ આપણે છોડી દેવું જોઈએ.
વધારે ટીકા ટિપ્પણીમાં પડવું નથી, પણ મેં પ્લેટફોર્મ છોડી દીધું. ત્યાર પછી પણ ઘણા બધા આક્ષેપ, ત્યાર પછી પણ ખેડૂત અને મારી વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન થયા. સ્વાભાવિક છે કે એમની પાસે ખૂબ મોટા પૈસા છે, એમની પાસે ઘણા બધા કાર્યકર્તાઓ છે, એમની પાસે ઘણી બધી ટીમ છે. રાજુ કરપડા એટલે શું? રાજુ કરપડા એક ખેડૂતનો દીકરો, સામાન્ય પરિવારમાંથી આવતો એક યુવાન છે. રાજુ કરપડાને એકલો પાડી દેવો એ પાર્ટી માટે એકદમ સહેલું છે એવું પાર્ટી વાળા સમજતા હતા. મને પણ ડર લાગતો કે એકલો પાડી દે છે, ફરીવાર હું ખેડૂતોની લડાઈ કેવી રીતે ઊભી કરીશ, કેવી રીતે હું ખેડૂતો માટે અવાજ ઉઠાવીશ. મેં જે સપનું જોયું ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા, કેવી રીતે એમાં સફળ થાય. આંખમાં આંસુ સાથે એ દિવસે રાજીનામું તો આપી દીધું. રાજીનામું આપવા પાછળ જયારે આંસુ આવ્યા ને, એ એટલા માટે આવ્યા હતા કે મારા ખેડૂતોની લડાઈ અધૂરી ન રહે, જે મેં સપનું જોયું છે સાકાર કરવાનું. છોડી દીધી પાર્ટી, ફરીવાર મેદાનમાં આવ્યો. આજે ખરેખર જયારે હું ટ્રેક્ટર ઉપર બેઠો હતો ને ત્યારે ખુશીના આંસુ આવતા હતા કે નોલીથી લઈ અને હુદામડા સુધી એક રોડનો આખે આખો પટ્ટો જામ કરી દીધો હતો. એટલા મારા ખેડૂતો મારા ખંભે હાથ મૂકવા માટે આવ્યા હતા. ખેડૂતોએ ખંભે હાથ મૂકીને કીધું છે કે આ જવાબદારી અમારી છે, અમારા ખેડૂતનો દીકરો છે, અને કોઈ પણ એના પર આક્ષેપ કરશે, અમારા ખેડૂતનો દીકરો છે, એના પર કોઈ ઘા કરશે તો ઢાલ બનીને અમારા ખેડૂતો અહીંયા ઊભા છે ને એનો આનંદ છે. અને એ વાતના આંસુ પણ આવતા. તમામ જગ્યાએથી ફરતા ફરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી આવ્યા. ખૂબ પ્રેમ આપ્યો છે ખેડૂતોએ. આજે જયારે સમાપન સભાની અંદર મેં વિચાર્યું ન હોય એવડી મોટી ઐતિહાસિક સભા. કોઈના ઘરે લગ્ન હોય, ઢોલ વાગે માણસ ભેગું થાય, કે લગ્ન વગર કોઈના ઘરે 500 જણા ભેગા થાય એવું જોયું જ ખરા? તો રાજકીય વાત હોય કે બિન રાજકીય હોય, ખેડૂતોનું કઈ આંદોલન હોય તો લોકો ભેગા થાય, અથવા તો પછી ત્યાં કોઈ મુદ્દાને લઈને રાજકારણ કરવાનું હોય ત્યાં ભેગા થતા હોય, અથવા ચૂંટણી આવતી હોય ત્યારે ભેગા થતા હોય. અહીંયા નથી આંદોલન, અહીંયા નથી વળતરનો મુદ્દો, કે અહીંયા નથી એ વાતને લઈને ભેગા થયા કાલે ચૂંટણી આવવાની છે શું કરશું. નહીં લગન, નહીં ઢોલ, અને છતાંય હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે ને એ વાતનો આનંદ છે. તમામ જગ્યાએથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, સારો પ્રેમ મળ્યો છે. ખેડૂતોનો હું કાયમ માટે કહું છું કે ખેડૂતોનો કાયમ માટે હું ઋણી રહીશ. એમાં ખાસ કરી અને ખેડૂતોએ પણ રાજુ કરપડાને કોઈએ ખેડૂતોને પૂછ્યું હોય કઈ જ્ઞાતિના છે, તમે જવાબ દેતા, પત્રકારોને જવાબ આપતા આપણા ખેડૂતોને જોયા છે કે રાજુ કરપડાની જ્ઞાતિ ખેડૂત છે, રાજુ કરપડાનો સમાજ એ ખેડૂત છે. તમામ સમાજના લોકો કે રાજુ કરપડા અમારા સમાજનો છે. દોસ્તો, આ વિશ્વાસને ક્યારેય હું તૂટવા નહીં દઉં. આ વિશ્વાસ કાયમ માટે હું સાચવી રાખીશ. અને જે સંકલ્પ વાળી વાત છે કે આપણે સંકલ્પ યાત્રા શું કામ કાઢી, તો આખી લડાઈની મેં શરૂઆતથી લઈને 2025 સુધીની જે 8 વર્ષની સફર હતી એની ટૂંકી વાત કરી. હવે જયારે પાર્ટી છોડ્યા પછી વિચાર કર્યો કે સપનું તૂટવા નથી દેવું, સપનું અધૂરું ન રહે, એના માટે આગામી દિવસોમાં શું કરવું જોઈએ. તો મેં કાયમ માટે સાંભળ્યું કે ખેડૂતો દુખી શું કામ છે, ખેડૂતોની માથે દેણું શું કામ છે, ખેડૂતોને પાકના પૂરા ભાવ કેમ નથી મળતા, ખેડૂતો દરેક મોરચે પીડાય છે શું કામ. ત્યારે એવો જવાબ મળે કે આપણા ખેડૂતનું સંગઠન નથી. મારી વાત સાચી છે હા કે ના? આપણા ખેડૂતોનું સંગઠન નથી. આવું આપણા બાપ દાદાએ સાંભળતા ને આપણે સાંભળતા આવ્યા છીએ. પણ સંગઠન બનાવવાનું કામ કોણ કરશે? ભગવાન માતાજીને પ્રાર્થના કરીને નક્કી કર્યું હતું સંગઠન બનાવવાનું કામ રાજુ કરપડા જ કરશે, ચાહે જો બી પરિણામ આવ્યું હશે આવશે. સંગઠન બનાવી અને પછી તમામ મુદ્દાઓને લઈ આગામી દિવસોમાં લડવું છે. તો પહેલો સંકલ્પ એ કર્યો કે સૌરાષ્ટ્રથી શરૂઆત કરશો અને ગુજરાતમાં ખેડૂત સંગઠન ઊભું કરીશું, જે બિન રાજકીય સંગઠન હશે. અને એક દિવસ લોકોએ માનવું જોઈશે પંજાબ હરિયાણાના ખેડૂતના સંગઠન કરતા ગુજરાતનું સંગઠન મજબૂત છે. જે વાત છે કે વિચાર આવતાની સાથે સંકલ્પ કર્યો અને તમામ જિલ્લાઓની અંદર ખેડૂતોને જયારે મળવા જવાનું નક્કી થયું ત્યારે યાત્રાનું નામ રાખવામાં આવ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. અમે જેટલી જગ્યાએ ગયા છીએ તમામ ખેડૂતોનો સંકલ્પ લેવડાવ્યો છે કે આવનાર સમયમાં આપણે મજબૂત સંગઠન બનાવી અને આગળ વધીએ. આવનાર સમયમાં મજબૂત સંગઠન બનાવી અને જે આપણા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીએ.